નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી યંત્ર વત્તા શ્રી કુબેર યંત્ર બરાબર લક્ષ્મી માતાની કૃપા આ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. ઘરમાં શ્રી યંત્ર મૂક્યું અને કુબેર યંત્ર પણ મૂક્યું, પરંતુ આપણે મૂકી અને પછી એનું કંઈ કરીએ નહીં, મૂકી દીધું. પરંતુ ના, એને માટે આપણે શ્રી યંત્ર છે અગર કુબેર યંત્ર, તો એનું પૂજન અર્ચન કરવું જોઈએ. દર બુધવારે શ્રી કુબેર મહારાજનો વાર બુધવાર ગણાય છે અને બુધવારે કુબેર મહારાજને યાદ કરવા જોઈએ, એમનું નામ સ્મરણ કરવું જોઈએ, એમને કંઈક પૂજન અર્ચન એટલે કે મંત્ર જાપ કરવા જોઈએ. શુક્રવાર માતા લક્ષ્મીજીનો કહેવાય છે, તો દર શુક્રવારે લક્ષ્મી માતાને કંઈક ને કંઈક રીતે પ્રસાદ ધરાવવાનો છે. શ્રી સૂક્તનો પાઠનો ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. શ્રી સૂક્તનો પાઠનો ફક્ત 15 શ્લોકનો આ શ્રી સૂક્ત છે અને એ શ્રી સૂક્તનો પાઠ થયા પછી આપણે ત્યાં આગળ જે ઘીનો દીપક ચાલતો હોય એમાં દીવામાં ઘી ઉમેરવાનું છે. તો આ રીતે નિયમબદ્ધ આપણે જો ઘરની અંદર શ્રી યંત્ર અને શ્રી કુબેર યંત્રને રાખીએ અને નિયમબદ્ધ આ રીતે પૂજન અર્ચન કરીએ, એમને યાદ કરીએ, ત્યારે આપણા ઉપર માં લક્ષ્મીની કૃપા ઉતરતી હોય છે અને કુબેર મહારાજની સાથે કૃપા ઉતરતી હોય છે. કુબેર યંત્ર તિજોરીમાં પણ રાખી શકાય છે, તિજોરીમાં, કારણ કે કુબેર તિજોરી એ આપણો ધનનો ભંડાર ગણાય છે. તો કુબેર યંત્રને તિજોરીમાં પણ રાખી શકાય છે. પરંતુ કુબેર મહારાજને વારે તહેવારે યાદ પણ કરવા જોઈએ. તિજોરીમાં મૂકી દીધું એટલે થઈ ગયું કામ એવું નથી માનવાનું. શ્રી લક્ષ્મી યંત્ર છે માતાજી, અને એને વ્યવસ્થિત આસન આપીને સારી રીતે પૂજન અર્ચન દર અઠવાડિયે દર શુક્રવારે એમનું પૂજન અર્ચન મંત્ર જાપ કરીએ, પ્રસાદ ધરાવીએ, તો માની કૃપા અવશ્ય આપણા ઉપર થાય જ છે. માતા લક્ષ્મીજીને આપણે ત્યાં પધારવું જ પડે છે, આવવું જ પડે છે. તો આ જ્યારે આપણે આવું કંઈક જોઈતું હોય, સકામ છે, આ બધી કામનાવાળી છે, અને સકામ જ્યારે આપણે આ બધી વસ્તુ કરીએ તો એની સાથે એના નિયમોને પણ પાળવા પડે, એના નિયમોને અપનાવવા પડે. શ્રી સૂક્તનો પાઠનો બહુ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. તો દર શુક્રવારે સાંજના સમયે, સંધ્યા સમયે આપણે શ્રી સૂક્તનો પાઠ કરીએ, શ્રી યંત્ર પાસે બેસીને માને પ્રસાદ ધરાવીએ, દીવો અગરબત્તી કરીએ અને કુબેર મહારાજને પણ યાદ કરતા રહીએ. ત્યારે આપણે ત્યાં આગળ માતા લક્ષ્મીજીનું આગમન થતું હોય છે. ખોટી જગ્યાએ ખોટી રીતે પૈસાનો ખર્ચો બંધ થઈ જાય છે. શુભ લક્ષ્મીનું આગમન થાય છે, શુભ લક્ષ્મીનું. તો મારો કહેવાનો આશય એ છે કે શ્રી યંત્ર પાછું વ્યવસ્થિત ખંડિત ન હોવું જોઈએ, સારી રીતે બનેલું હોવું જોઈએ. કુબેર યંત્ર પણ સારી રીતે બનેલું હોવું જોઈએ અને યોગ્ય સમયે એને આપણે પૂજામાં મૂકવું જોઈએ. નહીં કે બજારમાંથી લાવીને મૂકી દીધું અને ચાલુ કરી દીધું, ના, એવી રીતે નહીં. એને શ્રી યંત્રને વ્યવસ્થિત ખંડિત ન હોવું જોઈએ, યોગ્ય સમયે બનેલું હોવું જોઈએ, યોગ્ય સમયે એને આપણે ત્યાં આગળ પૂજામાં મૂકવું જોઈએ, તો એનો લાભ થતો હોય છે. આ બધા નિયમો પાળીએ તો માને આવવું પડે છે, માને આવવું પડે છે, માને પધારવું પડે છે. માં આવે છે, આપણને આશીર્વાદ આપે છે. માના આગમન આપણે ત્યાં થાય છે, કુબેર મહારાજના આગમન થાય છે. ઘરના અંદર કુબેર મહારાજની દિશા ઉત્તર ગણાતી હોય છે. ઉત્તર દિશાને આપણે શુભ ગણીએ, શુભ રાખીએ, તો પણ કુબેર મહારાજની આપણા ઉપર કૃપા થતી હોય છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. બહુ ઇન શોર્ટમાં આ બધી વાતો કરી છે,
લાઈક કરજો, શેર કરજો. અને યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર આવી બધી વાતો હું કરતો હોઉં છું. તમે જૂના એપિસોડ પણ જોઈ શકો છો, નવા એપિસોડ પણ જોઈ શકો છો. તમે જોજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.